જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો તમે બધા? મજામાં જઈશો તો આપણે મળી ગયા છે ફરી એક નવા વ્લોગ વિડીયોની સાથે. અને આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. આજે ને કોલેજે જઈ અને શરદી થઈ ગઈ મિત્રો. અત્યારે રૂમાલ લઈને ફરવું પડે. જો કે રૂમાલ તો ભેગો જાય પણ તો એ આનો ઉપયોગ કરવો પડે. તો એવું છે, ચાલો આપણે કોલેજે જઈ કોલેજે જતા આવી. અને સવારમાં ફાઇનલી વ્લોગ ચાલુ થઈ ગયો છે અને સાફ સફાઈનું કામ હાલે છે. તો ચલો આપણે કોલેજે જતા આવીએ પછી મળીએ. તો મિત્રો અત્યારે આપણે જમવાનું ને ખાવાનું પીવાનું બધું લઈને આવી ગયા છે હોસ્ટેલે. અને અત્યારે કેટલા વાગ્યા છે? 7:30 જેવા વાગી ગયા છે. અને છે ને આજે તમને કદાચ કાંઈક અવાજ તો આવતો જ હશે. માઇક નથી એકચ્યુઅલી મારી પાસે અત્યારે. જો ન્યૂ એડ ગાઈઝ, ચારો પગ મારા અત્યારે ભર્યા છે કોઈ લિમિટ બાર છે ને. ચપ્પલનું થોડુંક મારે આમ તેમ થઈ ગયું છે. બીજા હજી એક જોડી શૂઝ છે ઉપર, પછી એક ચપ્પલ છે પણ એમાં સાઈડનું કંઈક નીકળી ગયેલું છે. એક મોજડી છે હજી, અને હજી બીજા ઘરે તો કેટલા પડ્યા મને નથી ખબર. પણ છે ને મારે એમાં એવું છે, બહાર જવાનું છે જરીક. અને શું કહેવાય, ચપ્પલ નહોતા મારી પાસે, ફ્રેન્ડ પહેરી ગઈ મિત્રો. એટલે મારે છે ને તાત્કાલિક આ લેવા પડ્યા છે. જો કે મારે રનિંગમાં પહેરવાનું લેવા હતા, પણ પછી ત્યાં ગઈને મારો જીવ ના આવેલો. એમ થયું કે ભાઈ હવે બધા પહેરાય લઈ લઉં, કુર્તીમાં બધે માલે ને રનિંગમાં પહેર્યા છે તો હે મારે ઓમાં. એટલે પછી હાલે બધા માલે જીન્સમાં. જો છે ને બાકી મસ્ત. આપણી ચોઈસ કોઈ દી નબળી તો હોય જ નહીં. તમને ખબર ન હોય, ઘર હાટું બધી વસ્તુ લઈ જતી. મારા પપ્પા હાટું તમે જોઈ જઈશે, મારા મમ્મીને લગભગ બધી ખરીદી હું જ કરું. અને એવું બધું છે. તો હવે આપણે ભાઈ જમવાનું લઈને આવી ગયા છીએ. આ જમવાનું કેનું શાક લીધું આપણે? ભીંડા બટેકાનું લીધું. પ્યારી સમજ ગઈ, નહીં શરમા ગઈ. તો એવું બધું છે. ચાલો આપણે જમી લઈ. અને મિત્રો ત્રણ ત્યાં જ્યાં શૂઝ પહેરીને ફરવું. આજે એમાં આવ્યું હતી બપોરે. મિત્રો અમારી સામે બેઠા પણ તમને ફેસ નથી બતાવ્યો, નગર બતાવી દે. એ કે હજ કહેવાય લે વ્લોગ વાળાને. અમારો ધંધો હે આ. પેલા વ્લોગનું પછી બીજું બધું સાઈડમાં. એટલે ભણવાનું નથી કહેતી, પણ બીજું બધું ચાલ્યા રાખે. તો એવું છે મિત્રો, આપણે જમવાનું જો છાશ ને એવું બધું લઈને આવી ગયા છીએ. અને આમાં જમવાનું છે. ઓકે, કાંઈ વાંધો નહીં. સારું, હાલો તો આપણે જમી લઈ. અને પછી મિત્રો નાવાનું બાકી છે. એમાં એવું થયા મારે થોડું કામ આવી ગયું હતું ને, તો પછી ત્યાંથી અમે લોકો ડાયરેક્ટ બહાર આવી ગયા. પછી જમવાનું લઈને ચપ્પલ લઈને ડાયરેક્ટ આવ્યા. અને એવું બધું છે. તો ચલો આપણે જમીને પછી આગળ ક્યાંક મળ્યા. તો મિત્રો અત્યારે છે ને વાગી ગયા છે બહુ બધા, એટલા વાગી ગયા. અંધારું થઈ ગયું બહુ બધું. અને જો એમાં આવા ઝાડવા હોય. આ હા બાપા, તંદુરી છૂટી છે. તો એવું છે ને, અમે બેઠા હતા ગાર્ડનમાં મિત્રો. આમ જો આમાં કાળામાં ભૂતિયામાં. અને આ જો અને અહીં પહોંચાઈ જાય રેવાજી બહુ લાઈટ. તો હે ને અત્યારે અમે બેઠા હતા ને, તો હું છે ને પાણી પીવા ગઈ હતી. પાણી પીને આમ જતી હતી ને, તો એક છોકરીએ મને બોલાવી. એ કે તું અહીં આવ. પછી અહીંયા તો મને બતાવ્યું. શું બતાવ્યું ખબર? આ બતાવ્યું. આ શું છે? હરણ છે, વ્હાઈટ હરણ મિત્રો. અને ગુલાબી આંખવાળું. એને આંખ તો આઈ થિંક દેખાય ન દેખાય ખબર નહીં, બહુ દેખાઈ જ જાય પણ આ બ્લર જ વધારે છે. તો આ બેનનું કેવું એવું છે કે છે ને 40 વર્ષે એકવાર શરમાઈ રહ્યા છે. એકચ્યુઅલીમાં છે ને મેડમને શર્મા છે. 40 વર્ષે એકવાર જન્મે હે. હવે મને એ નથી સમજાતું. હું એને એમ કહું છું કે 40 વર્ષે એકવાર જન્મે એટલે મતલબ 40 વર્ષે એકને જ જન્મ લે એમ કહેવાય કે 40 વર્ષે એકવાર જન્મ આપે એમ. એમ હોય. જો એને કઈ ખબર નથી. મને બોલતા ના આવડે. કાંઈ વાંધો નહીં, આપણે એડજસ્ટમેન્ટ કરી લેવું થોડુંક. તો હવે ખબર વ્લોગ બધા જોવે છે તમારા ઓડિયન્સ જોવે. અચ્છા હા, ઓકે, મને નથી દેખાતું. તો મિત્રો તમે લોકો તો બહુ મોડા વ્લોગ જોતા હશો, પણ આપણે લોકો પબ્લિક લાઈવ વ્લોગ જોઈએ. તમારા ફેન વધી ગયા છે હમણાં. યુટ્યુબમાં, ઇન્સ્ટાગ્રામમાં તમારા ફેન વધી ગયા. જવાબ નથી આપતા. આપીએ છીએ, પણ એમાં એવું છે કે શું કહેવાય, અમને ખબર હોય ને તો એમ થાય કે હા ભાઈ છે. એકચ્યુઅલીમાં ઘણી વાર એવું બને કે અમને ખબર જ નથી હોતી. સામે કોણ આવીને બેસી જાય ને દેખાતું નથી. લાઈટ એટલી આમ આંધી દી આખું. તો એવું હે ને મિત્રો, ઓલું ક્યાં હરણ કે એ તમારે કહેવાનું છે. તમને કોઈને બી ખબર હોય ને તો જામનગરમાં છે એવું કહે છે. આ બાકી મને ખબર. 7 રસ્તા પાસે એક પાર્ક આવેલું છે, ત્યાં છે.
સાત રસ્તા પાસે એક પાર્ક આવ્યું છે ત્યાં છે જો મિત્રો. અને એ સાચું છે ખોટું છે મને ખબર નથી, પણ આ બેનનું એવું કેવું છે કે હરમ કરો હરમ બેઠા એવું બધું હરમાવાનું ના હોય ભાઈ, તમે ફેમસ નહીં થઈ જાવ તો એવું બધું છે મિત્રો. અને જો અહીંયા દુબાગા બોલે છે કેવાના ઈ પોસ્ટ મૂકવાની તૈયારી કરે છે. અચ્છા હા પોસ્ટ એ હું જોઈ લેશી, તમારે જોવાની જરૂર નથી. અને બાકી કંઈ ગેમ રમતી હશે તો રમી લેશું. તો કે સારું હાલો હવે આપણે આ વ્લોગને અહીંયા જ પૂરો કરી દઈએ છીએ. કંઈ કહેવાનું નથી રહી જતું ને તમારે? તમારે બાજુવાળા નહીં નહીં તમારે ના લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો એટલું જ. ઓલા રૂમવાળા કાંઈ ઓકે સારું હા 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 ઓકે આમ તેમ થોડુંક તમારે કંઈ કહેવાનું? અમારે કઈ નહીં, લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. ઓકે આશાબેન ને સપોર્ટ કરજો અમારા. હા બસ આશાબેન ને સરખો સપોર્ટ કરતા રહેજો. તમે બધા આવો ત્યારે જ અમે છીએ. તો સારું હાલો આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. નેક્સ્ટ વ્લોગમાં મળીએ ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. એન્ડ જો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ઓકે બાય.